વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીના જ કલાકોમાં બાબર પઠાણ સહિત 5 આરોપીઓને દબોચી કાયદાનું ભાન કરાવ્યું હતું। આ સમગ્ર મામલે પોલીસે કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને લોકરક્ષક હિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે આજે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો અને ઘરે સંતાનનો મૃતદેહ આવતા પરિવારમાં રોગચાળ મચી ગઈ હતી। પોતાના વાલા સોયા અંતિમ યાત્રામાં પિતાના આક્રંદથી સમગ્ર નાગરવાડા વિસ્તાર ગમગીની બન્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી। પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરને લપેટાયેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોગચાળ મચી ગઈ હતી। પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આક્રંદ કરતા જણાવ્યું હતું કે મારો દીકરો તો મારી જેમ સેવા કરવા ગયો હતો અને આ લોકોએ એને મારી નાખ્યો છે। આ લોકોને છોડશો નહીં। પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થતું હોય તો આમ આદમીનું શું થાય? બેન પણ પોતાના ભાઈને જોઈ ધ્રુસકે રડી પડી હતી। મૃતક તપનના પિતા અને પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમારે કહ્યું હતું કે આવા લોકો ફરીથી આવું પગલું ન ભરે અને શાંતિથી રહેતા લોકોને શાંતિથી જીવા દે તે માટે યોગ્ય કાર્યવાહી કરો। આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી હું ગૃહમંત્રીને વિનંતી કરું છું। વડોદરાના સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ સાંસદને પણ વિનંતી કરું છું કે તમે તમારા હોદ્દાનો ઉપયોગ કરજો। આ પ્રકારની ઘટના ફરીથી ન બને અને આપણા લોકો સુરક્ષિત રહે, આપણી બેન દીકરીઓ સુરક્ષિત રહે તેવા પગલાં ભરજો। પોલીસની કાર્યવાહીથી હું સંતુષ્ટ નથી। જો કોઈ પોલીસ કર્મચારીએ અને અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તો તેમની સામે પણ કાર્યવાહી થવી જરૂરી છે। 6 મહિના પહેલા ગૃહમંત્રીને કાગળ લખેલો છે એ વડોદરા શહેરમાં પોલીસની 37% છે। મને લાગે છે કે આવા બનાવો વધતા જાય છે શહેરમાં, તો જલ્દીથી સરકારે આ ભરતી કરવી જોઈએ અને જે કેસ જલ્દી ચલાવવાની વાત છે એમાં બી હવે સરકારે આ બાબતે ધ્યાને લઈને જે કઈ ગંભીર બનાવો બને એના જલ્દી કેસ ચલાવવા જોઈએ। ખાસ કરીને વાત કરીએ કે ગંભીર બાબત માનો છો કે સરકાર દ્વારા પોલીસ જાપ્તામાં જયારે આવી બીના બને તો પોલીસ જાપ્તામાં ભૂતકાળમાં ઘણા બનાવો બન્યા, અનેક કેદીઓ ભાગી જતા હોય। હવે ઉચ્ચ લેવલે જાપ્તાની વ્યવસ્થા અલગ પ્રકારની થવી અલગ પ્રકારે થવી જોઈએ, પણ બીજેપી કાર્યકર્તાઓ તમામ જે હોદ્દેદારો છે કારેલીબાગ ખાતે આ ન્યાયની ગુહાર માટે ગયેલા હતા। 8 કલાક સુધી બેસી રહ્યા, ત્યારબાદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કેવી રીતે જોયું? એટલે જયારે જે બી હત્યારાઓ હતા એને પકડવાની વાત હતી, એ પકડાઈ ગયા। કાકા, માનો છો કે આ બાબર જેવા અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, પોલીસની ભાગીદારીથી આ ભાઈ બનતા હોય છે? કોઈ પણ નિર્દોષ નાગરિકની આ પ્રકારે હત્યા થાય તે જઘન્ય કૃત્ય છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા સિનિયર નેતા રમેશ બાજા પૂર્વ કાઉન્સિલર પછી તેમના દીકરાની જ્યારે હત્યા થઈ છે એ ખૂબ નિંદનીય ઘટના છે અને પોલીસ દ્વારા તાત્કાલિક રીતે આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે। હજુ એક આરોપી પકડવાનો બાકી છે પણ વહેલા વહેલી રીતે પકડાઈ જશે અને સાથે સાથે આ જેના કારણે આ ગુનો બન્યો એવા જે પોલીસ 2 કર્મચારી હતા કે જેમના નિષ્કાળજીના કારણે આ ગુનો બન્યો તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વિદેશી પોલીસ કમિશનરશ્રીએ સૂચના આપેલી છે અને આ અસામાજિક તત્વો દ્વારા જ્યાં જ્યાં પણ દબાણો કરવામાં આવ્યા છે અથવા જે સમાજની રચના તોડી રહ્યા છે તમામને દંડિત કરવા માટે ત્યારે સીધી સૂચના આપવામાં આવી છે અને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે આ કાર્યવાહી તાત્કાલિક થાય અને તેના કારણે એવો દંડ મળે કે જેથી કરીને ભવિષ્યમાં અસામાજિક દ્વારા આ પ્રકારના જઘન્ય કૃત્યો ન થાય। શું માનો છો, આવા ભાઈ બનવાની જે કોશિશ કરી તેનું વડોદરા માટે કોઈ આપત્તિ સમાન છે? શું કાર્યવાહી? અસામાજિક તત્વોની કોઈ જાતિ કે કોઈ ધર્મ કોઈ જ્ઞાતિ હોતી નથી। અસામાજિક તત્વોને જડબેસલાક દંડ મળે તે માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર છે। આપ જાણો છો કે જે બાબરની આ વાત ચાલી રહી છે, જે મર્ડર જેમને કરેલો છે તેને તડીપાર પણ કરેલો છે અને પાછા પણ કરેલો છે અને હવે જયારે કોર્ટમાં એને રજૂ કરવામાં આવશે ત્યારે મને એવું ચોક્કસ ખાતરી છે કે એને એવો દંડ મળશે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ અસામાજિક તત્વ માથું ઉચકતા બેવા